પાંડેસરામાં 50 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે આગ્રાથી એકને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। પાંડેસરા પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાંડેસરાના વડોદ ગામમાં શ્રીરામનગરમાં એક યુવકની સળગાવેલી દેવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે પીએમ કરાવતા બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। એટલું જ નહીં પરંતુ પુરાવાનો નાશ કરવા મૃતદેહ પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાંડેસરા પોલીસે સમગ્ર કેસમાં હત્યાનો ગુનો નોંધી ગણતરીના દિવસોમાં હત્યારાને શોધી કાઢવામાં સફળ થઈ છે। એક જ રૂમમાં રહેતા ધર્મેન્દ્ર નામના યુવકે હાલ કહી શકાય તેના દાયરામાં શકના દાયરામાં આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। ધર્મેન્દ્રનો મોબાઈલ ફોન પણ બંધ મળી આવતા પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। પોલીસે અલગ અલગ ટીમ બનાવી તેના વતન પહોંચી હતી, જોકે ત્યાં પણ ધર્મેન્દ્રનો કોઈ પત્તો મળી આવ્યો ન હતો। સાથે જ પરિવાર સાથે પણ કોઈ સંપર્ક કર્યો ન હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસની તપાસ દરમિયાન હત્યાના 1 મહિના બાદ પોલીસે તપાસ બંધ કરી દીધી હશે તો વિચારી ધર્મેન્દ્રએ ફોન ચાલુ કરતા તેનું લોકેશન યુપીના આગ્રા ખાતે મળી આવ્યું હતું। પોલીસે તાત્કાલિક યુપી જઈ હત્યારાને ઝડપી પાડ્યો હતો। ગઈ તારીખ 5 ડિસેમ્બર 2021ના રોજ શ્રીરામનગર સોસાયટી વડોદ ખાતે એક ડેડ બોડી મળી આવેલી હતી। એનું પીએમ કરવાથી ખ્યાલ આવ્યો એનું મર્ડર કરવામાં આવેલું છે। એ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી તો એનો જે રૂમ પાર્ટનર છે ધર્મેન્દ્ર પ્રજાપતિ કરીને એને મર્ડર કરેલું તપાસ દરમિયાન જણાવી આવેલું, તો ત્યારથી અમે આરોપીની શોધખોળ કરતા હતા। જ્યારે ગઈકાલે એના આગ્રા ખાતે યુપીના આગ્રા ખાતેથી ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ બિલકુલ હત્યા કર્યા બાદ લાશ સળગાવવાનો પણ એમને પ્રયત્ન કરેલો હતો। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાવી આવેલું છે કે રાત્રે દરમિયાન એનો જે મિત્ર રૂમ પાર્ટનર હતો એના રૂમમાં શોધખોળ કરી અને ચોરી કરવાનો પ્રયત્ન કરતો હતો। એના કારણે આરોપીએ ચપ્પા વડે એના ગળા ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવવામાં આવેલું હતું। આરોપી અહીંયાથી ભાગી ગયા પછી ત્યાં આગ્રા ખાતે એક રૂમ ભાડે રાખી છૂટક મજૂરીનું કામ કરતા હતા, જેની બાતમી આધારે પોલીસે એને ઝડપી પાડી। પકડાયેલા આરોપી પોલીસથી બચવા મજૂરી કામ કરતો હતો। હત્યા પાછળ માત્ર મૃતક તેની બેગમાં ચોરી કરતોની આશંકા રાખી બોથડ પદાર્થ મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું હત્યારા ધર્મેન્દ્રએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।